આપણે સૌ તોફાની આ પાઠની અંદર તોફાની વાતો વિશે આપણે સમજવાનું છે, વાર્તા ભણવાની છે, કવિતાઓ ભણવાની છે અને સરસ મજાની વાતો સમજવાની છે। આપણે ચોપડીની અંદર પેજ નંબર 111 ઉપર આપણને કવિતાઓ આપી છે, જ્યાં પાઠ નંબર 9 શરૂ થાય છે। ત્યાં પહેલા એક સાથે મારી સાથે ગાતા જજો અને સમજતા જજો, પછી આપણે વાંચીએ। વડલા ડાળે વાંદરા ટોળી કરતી રૂપા હો, છાનો માનો જોયા કરું થઈને ચૂપા જો। વડલા ડાળે વાંદરા ટોળી કરતી રૂપા હો, એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, છાપરા કૂદે કૂદે અગાશી, એવા એ બહાદુર, એવા એ બહાદુર, છાનો માનો જોયા કરું થઈને ચૂપા જો। લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, કેરી કેરી ખાય ખાઈને રોટલા નાખે હેઠા, ઠેકડા મારે મારે ગુલાટો, કરતા છૂટા જોડ, કરતા છૂટા જોડ, છાનો માનો જોયા કરું થઈને છુપા જો। જો આ વાર્તા કવિતાની અંદર આપણને સરસ મજાનો એક નાનકડો છોકરો છે એના વિશે આપણને એ જે જોવે છે એની વાત કરી છે। શું જોવે છે? તો વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઊભા હો, વડનું ઝાડ છે, વડલાની ડાળ છે, વડના ઝાડ ઉપર સરસ મજાની વાંદરાની ટોળીઓ છે। ટોળી એટલે આખી ટુકડી, નાના મોટા અલગ અલગ બધા વાંદરાઓની આખી ટુકડી છે। શું કરે છે? હુપાહુપ કરે છે, એટલે કે એક ડાળીએથી બીજી ડાળી, બીજી ડાળીએથી ત્રીજી ડાળી, એવી રીતે કૂદાકૂદ કરે છે, હુપાહુપ કરે છે। છાનો માનો જોયા કરું થઈને ચૂપા જો, એ નાનો એવો છોકરો છે, એ છાનો માનો જોયા કરે છે। શું જોયે છે? તો વાંદરાઓ શું કરે છે? એ છાનો માનો છુપાઈ છુપાઈને, ચૂપા ચૂપ એટલે ચૂપ રહીને અવાજ વગર છાનો માનો છુપાઈ છુપાઈને જોવે છે કે આ બધા વાંદરાઓ છે એ ભેગા મળીને કઈ રીતે રહે છે, શું કરે છે એ વિશે વાત કરે છે। તો એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, બુઢિયો એટલે વૃદ્ધ, એક મોટો હતો વાંદરો એ વૃદ્ધ હતો, એ કોણ હતો? વાનરનો સરદાર, એટલે વાંદરાઓનો સરદાર હતો, એનો મેન હતો। આપણે કે ક્લાસની અંદર મેડમ મોનિટર બનાવે છે, એ આખા ક્લાસનું ધ્યાન રાખે છે મેડમ ન હોય ત્યારે, તો એવી રીતે આ વાંદરો છે એમાંથી એક વાંદરો એવો છે જે ઉંમરમાં સૌથી મોટો છે અને એ દરેક વાંદરાઓનો સરદાર છે, દરેક વાંદરાઓનો મુખ્ય છે, મોનિટર છે, એનું ધ્યાન રાખે છે। એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, આ સરસ મજાનો વાંદરાનો સરદાર હતો, એની પાછળ 10-12 બીજા નાના મોટા વાંદરાઓ હતા। તો આપણે એવું કીધું છે એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, આ વાનરનો સરદાર હતો જે મેન એક વૃદ્ધ વાંદરો હતો, ઉંમર થઈ ગયેલી હતી, તેની પાછળ બીજા 10-12 નાના મોટા વાંદરાઓ હતા। છાપરા કૂદે કૂદે અગાશી, એવા એ બહાદુર, છાપરાઓ એટલે કે ઘરની ઉપર છાપરું હોય એ છાપરાઓ કૂદે, અગાશીઓ કૂદે, નાનું ઘર હોય ઝૂંપડા ટાઈપનું તો એને છાપરા હોય, નળિયા હોય તો એ કૂદે, અને કૂદે અગાશી એટલે પાકા ઘર હોય મકાનવાળા તો એને અગાશી હોય તો એ અગાશીઓ પણ કૂદે છે, એવા એ બહાદુર, બહાદુર એટલે શક્તિશાળી, હિંમતવાળા, એટલે એ હોશિયાર હતા કે અગાશી પણ આખી કૂદી શકે છે અને છાપરાઓ પણ કૂદી શકે છે। 10-12 બધા વાંદરાઓ હતા અને એના મેન સરદાર હતા, એ બધાઓ અગાશીઓ કૂદતા હતા, છાપરા કૂદતા હતા, એટલા બધા એ બહાદુર હતા, હોશિયાર હતા, ડરતા હતા નહીં, એને બીક લાગતી હતી નહીં કે હું આ છાપરા ઉપરથી પડી જઈશ, તો એવું એ વિચારતા હતા ને એ બહાદુર હતા। છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ, ચૂપચાપ મોઢું બંધ રાખીને છાનો માનો છુપાઈને જોવે છે। બીજું શું કરે છે વાંદરાઓ? તો લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા, આ કેરી એટલે કે લીમડાની કેરી, ખાવાની કેરી આવે એને લીમડા કેરી એટલે લીમડાની ખાય લીંબોળી, લીમડાના ફળનું નામ છે લીંબોળી, તો લીમડાના ઝાડને લીંબોળીનું ફળ આવે છે તો એ લીંબોળી ખાય છે। અને વડના ખાય ટેટા, તો વડના ઝાડના ફળ આવે છે એને કહેવાય ટેટા, સરસ મજાના ગોળ લાલ હોય અને લીંબોળી તો તમે જોઈ જશે જેવી નાની નાની દ્રાક્ષ જે હોય ગ્રીન કલરની, લીલા કલરની, એક કડવી હોય તો લીમડાની લીંબોળી ખાય છે ને વડના ટેટા ખાય છે। કેરી કેરી ખાય ખાઈને, કેરી હોય, કેરી છે એ એક કેરી એ ફળનું નામ છે ને ઉપર એક જગ્યાએ આપણે કેમ લીમડાના કેરીના બદલે નામ આપ્યું છે તો લીમડાના ખાય
લીમડાની ખાય લીંબોળ. તો અહીંયા આપણે એ જ સમજવાનું છે કેરી છે એ આંબાના ઝાડ ઉપર કેરી છે તો એ કેરી ખાઈને એના કેરીના ગોટલા ક્યાં નાખે છે હેઠા. ઝાડ ઉપર બેઠા બેઠા કેરીઓ ખાય છે અને એના ગોટલા નાખે છે હેઠા એટલે ઝાડથી નીચે. પછી શું કરે છે ઠેકડા મારે ગુલાટો કરતા જૂટા જૂટ. ઠેકડા મારે કે કૂદકા મારે ગુલાટો મારે એટલે માથું નીચે ને આખા આવી રીતે ઉલટા થઈ જાય છે, પગ પાછળ જાય એટલે ગુલાટો મારે છે. અને કરતા જૂટા જૂટ એટલે ઝપાઝપ કરે છે, જે બીજાના પાસે હોય એ ઝૂંટવી લેવા માટે લડાઈ કરે છે. તો ઠેકડા મારે ગુલાટો કરતા જૂટા જૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. એકબીજા સાથે લડાઈ કરે છે, ઝૂંટવે છે, એકબીજાની વસ્તુઓ લઈ લેવા માટે એવી રમતો કરે છે. એવું બધું છાનો માનો જોયા કરે છે ચૂપચાપ છુપાઈને. તો ફરી એક વખત મારી સાથે ગાતા જજો. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉભા હો, છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉભા હો, એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે અગાશી, એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. લીમડા કેરી ખાય લીંબોળી, વડના ખાય ટેટા. કેરી ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે ગુલાટો કરતા જૂટા જૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ. વડના ઝાડ ઉપર ડાળી ઉપર વાંદરાઓ બેઠા છે, કૂદકા મારે છે, હુંપાહુપ કરે છે. એવું છાનો માનો ચૂપચાપ બેસીને જોયા કરે છે. એમાંથી એક હતો વાંદરાનો સરદાર એટલે કે વાંદરાનો સરદાર વડીલ હતો, વૃદ્ધ હતો. એની પાછળ 10-12 નાના મોટા વાંદરાઓ હતા. એ બધા વાંદરાઓ છે છાપરા કૂદે છે, અગાશી કૂદે છે, એટલા બધા એ હોશિયાર હતા. છાનો માના થઈને જોયા કરે છે ચૂપાચૂપ. પછી લીમડાની લીંબોળી ખાય છે, વડના ટેટા ખાય છે અને કેરી ખાઈને ગોટલા ક્યાં નાખે છે હેઠા એટલે કે નીચે નાખે છે. ઠેકડા મારે છે એટલે કે કૂદકા મારે છે, ગુલાટો મારે છે એટલે ગલથિયા ખાય છે અને જૂટા જૂટ કરે છે, એકબીજાની વસ્તુઓ લેવા માટે લડાઈ કરે છે. આ બધું છાનો માનો જોયા કરે છે ચૂપા ચૂપ. ત્યાર પછી આગળ આપણને આવેલી છે દરિયાકાંઠે નામની કવિતા. ચોપડીની અંદર પેજ નંબર 122 ઉપર આપેલી છે. અભિનય સાથે ગાવાનું છે. આપણે ગીત પહેલા ગાઈ લઈએ ને પછી એને સમજી લઈએ. તો દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીમાં રમવાને ચાલો બાળા રાજા. શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું, કાગળની હોડીને પાણી મારે તરાવશું, મોજા સાથે બાથ ભીડશું ચાલો બાળા રાજા. દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, રેતીના બંગલાઓ સાથે બેસીને બનાવશું, નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવીશું, પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા. ઊંચા આભલે સૂરજ દાદા આવશે, સંધ્યા રંગોને પાણી મારે બિછાવશે, દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા. દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા, નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું રે દરિયો હિંડોળા લાવશે, મોજા માણી લવડા જોવા ચાલો બાળા રાજાએ. આપણને આ કવિતા દરિયા કિનારાની આપી છે, દરિયાકાંઠાની સરસ મજાની વાર્તાઓ આપી છે, ત્યાં રમવા જવા માટેનું કહ્યું છે. તો સૌથી પહેલા પહેલી લાઈનમાં આપ્યું છે દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજાએ. નાના એવા છોકરાને દરિયાકાંઠે રમવા માટે બોલાવે છે. દરિયાકાંઠે રમવા ચાલો આપણે જઈએ અને ત્યાં જઈને શું કરશું એની વિશે આપણે વાત કરીએ છે. દરિયાકાંઠે રમવા માટે બોલાવે છે નાના બાળા રાજાને. તો ત્યાં જઈને શું કરશે? રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા. ત્યાં જઈને સરસ મજાની રેતી હોય એ રેતીની અંદર રમશું. દરિયાકાંઠે જઈને રમશું, રેતીમાં રમશું, શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું.
સરસ મજાનો નાના શંખ હોય, ચીપલા હોય, એને બધાને વીણીશું અને પછી એની સરસ મજાની માળા બનાવશું. કાગળની હોડીને પાણીમાં રે તરાવશું. કાગળની હોડી બનાવશું અને પછી એને દરિયાના પાણીની અંદર આપણે તરાવશું. મોજા સાથે બાથ ભીડીશું. ચાલો વાળા રાજા રે. દરિયાના મોજા આવતા હોય, પાણી ઉછળીને આવતો હોય તો એને પકડવા માટે દોડીશું, એને પકડવા માટે પ્રયત્ન કરીશું, એને પકડી લેશું. એવી રીતે રમતો રમશું. ચાલો વાળા રાજા. શું કહે છે? રેતીમાં રમશું, શંખલા ચીપલાની માળા બનાવશું, કાગળની હોડીને પાણીમાં તરાવશું અને મોજા સાથે બાથ ભીડીશું. એટલે કે એને આવી રીતે પકડી લેવા માટે મહેનત કરીશું. ચાલો વાળા રાજા. આગળ શું કીધું છે? રેતીના બંગલાઓ સાથે બેસીને બનાવશું. સરસ મજાની દરિયા કિનારે રેતી હોય, એ રેતીમાંથી બંગલા બનાવે છે. બધા મિત્રો સાથે મળીને બંગલા બનાવશું. ચાલો આપણે દરિયાકાંઠે જઈએ. પછી શું કરશે? નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું. બંગલા સરસ મજાનો બનાવ્યો હોય ને બંગલામાં રહેવા માટે નાની ઢીંગલી હોય ને ઢીંગલી માટે ખુરશી ટેબલ આપણે લાવશું, બનાવશું. પાણીમાં છબછબિયા કરશું. ચાલો વાળા રાજા. દરિયાના પાણીની અંદર બંને પગથી કૂદકા મારીને છબછબિયા કરશું. હાથ મારીને પાણીને ઉછાળશું, છબછબિયા કરશું. ચાલો વાળા રાજા. તો બીજું શું કરવાનું છે? રેતીમાં બંગલા સાથે બેસીને બનાવશું. ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવશું અને પાણીમાં છબછબિયા કરશું. ચાલો વાળા રાજા. દરિયા કિનારે રમવા ચાલો એવું કહે છે. આગળ શું કહે છે? ઊંચા ઊંચા આગલે સૂરજ દાદા આવશે. આકાશની અંદર ઊંચા ઊંચા આગમાં એટલે કે આકાશમાં ઊંચા ઊંચા આકાશમાં સૂરજ દાદા આવશે. સંધ્યા રંગોને પાણીમાં રે બિછાવશે. સંધ્યા એટલે સાંજના સમયે 6-7 વાગે સૂરજ દાદાને જવાનો સમય થાય એને કહેવાય સંધ્યાકાળ. તો એ સંધ્યાના સમયે તડકો પણ ન હોય અને અંધારું પણ ન હોય એવા આછા અંજવાળામાં સરસ મજાના ગુલાબી કલરનો આકાશ થઈ જાય છે ને એ આકાશનો પડછાયો પાણીમાં પડે છે. એટલે સંધ્યાના રંગોને પાણીમાં રે બિછાવશે. સરસ મજાનો ગુલાબી કલરનો પ્રકાશ પાણીની અંદર પડશે. દરિયામાં એ રંગો જોવા ચાલો વાળા રાજા. એ જે પ્રકાશ પડે છે ગુલાબી કલરનો આછો આછો, જેમાં તાપ પણ ન હોય અને અંધારું પણ ન હોય, એટલે કે સૂરજ દાદા ગયા પણ ન હોય અને હજુ આવવાના પણ ન હોય, એવું સરસ મજાના સંધ્યાકાળ 6-7 વાગે સાંજના સમયે એવા સમયે જે રંગો દરિયાના પાણીમાં પડે છે એ જોવા માટે ચાલો એવું કહે છે. આગળ શું કહે છે? નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે. દરિયાની અંદર નાની મોટી સરસ મજાની નાની નાની માછલીઓ એ બધી કિનારે દરિયાના કિનારે રમવા માટે આવશે. ગીત મધુરા ગાશું ને દરિયો હિલોળા લાવશે. આપણે ત્યાં દરિયાના કિનારે બેઠા બેઠા ગીતો ગાશું અને દરિયો હિલોળા લાવશે. કે દરિયો ખુશ થઈ જશે ને આખો હિલોળા લાવવા મળશે. મોજાથી ઉછળકૂદ કરવા લાગશે, હિલોળા લાવશે. મોજામાં હિલોળા જોવા ચાલો વાળા રાજા. એ મોજા જે ઉછળીને ખુશ થતા આવે છે એ જોવા માટે ચાલો. તો દરિયા કિનારે શા માટે જવાનું છે? રેતીમાં રમવા, શંખલા ચીપલા વીણીને એને માળા બનાવવા માટે, કાગળની હોડીને પાણીમાં તરાવવા માટે, મોજાને બાથ ભીડવા માટે, રેતીમાં બંગલા બનાવવા માટે અને ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવશે. પાણીમાં છબછબિયા કરશે. પછી સૂરજ દાદા હોય એના રંગોને પાણીમાં બાંધશે તો એ પાણીના રંગોમાં જોવા માટે. માછલીઓ કાંઠે દરિયા કિનારે રમવા આવશે તો એના માટે ગીત ગાશું અને દરિયો ખુશ થઈ જશે અને હિલોળા લાવવા મળશે. એને જોવા માટે દરિયા કિનારે બોલાવે છે. તો એક વખત ફરી વખત મારી સાથે ગાતા જજો. દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા. રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા. શંખલા ચીપલા વીણીને માળા રે બનાવશું. કાગળની હોડીને પાણીમાં રે તરાવશું. મોજા સાથે બાથ ભીડશું. ચાલો બાળા રાજા. દરિયા કાંઠે રમવા ચાલો બાળા રાજા. રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું. નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું. પાણીમાં છબછબિયા
દરિયા કરશું ચાલો બાળા રાજા રે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા રે ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે સંધ્યા રંગોને પાણી માટે બિછાવશે દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા રે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા રે નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે ગીત મધુરા ગાશું દરિયો હિલોળા લાવશે મોજામાં હિલોળા જોવા ચાલો બાળા રાજા રે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા રે એવું કે છે આગળ આપણે ભણીએ ચોપડીની અંદર પેજ નંબર 112 ઉપર વાત આપેલી છે વાંચો અને ભજવો ચોપડી પાના નંબર 112 ઉપર શું આપેલું છે આપણને અહીંયા જો તો સરસ મજાની વાર્તાઓ આપેલી છે આપણે સમજવાની છે તો પહેલું આપેલું છે એક કોમેડી એટલે કે મજાક મસ્તી વાળા જોક્સ આપેલા છે તો એમાં કોણ છે એક તો શોનક છે શોનક નામનો છોકરો છે એ શું કહે છે એના મમ્મીને મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું એના મમ્મીને કહે છે શું કહે છે આજે મેં મોટું પરાક્રમ કર્યું પરાક્રમ એટલે કે નાટક કરી તોફાન કર્યા સરસ મજાનું મોટું પરાક્રમ કર્યું છે મોટા તોફાન કર્યા છે મસ્તી કરી છે એવું કહે છે તો એના મમ્મી શું કહે છે વાહ બેટા શું પરાક્રમ કર્યું એના મમ્મી છે ખુશ થઈ જાય છે અને કહે છે વાહ પછી પૂછે છે શું પરાક્રમ કર્યું એવું પૂછે છે તો શોનક શું કહે છે આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું એવું કહે છે જમીનની અંદર જે ઘાસ હતું એ બધું ઘાસ મેં ખેંચી લીધું એવું કહે છે કોણ બોલે છે શોનક એના મમ્મીને એવું કહે છે ઘાસ જમીનમાંથી ખેંચી લીધું ઘાસ હતું જમીનની અંદર બધું ખેંચી લીધું પછી એના મમ્મી કહે છે ઓહો આ તો બહુ મોટું પરાક્રમ એના મમ્મી એમ કહે છે ઓહો આ બહુ મોટું તોફાન કર્યું છે આ બહુ મોટું કામ કર્યું છે મમ્મી એવું કહે છે આ બહુ મોટું પરાક્રમ કર્યું એવું કહે છે તો શોનક શું કહે છે ઘાસ તો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું એવું કહે છે હા મમ્મી મેં બહુ મોટું કામ કર્યું છે શું મોટું કામ કર્યું છે તો બગીચાની અંદર ઘાસ હતું આપણે ચોપાટીની અંદર જઈએ છીએ ને જે ઘાસ હતું એ આખા ચોપાટીની અંદર ઘાસ હતું એ બધું મેં એકલાએ થઈને ખેંચી કાઢ્યું કે છે તો બગીચાની અંદર ઘાસ હોય તો જે બગીચો સારો લાગે પરંતુ શોનકે આ બધું ઘાસ ખેંચી કાઢ્યું અને એવા એ તોફાન કરે છે એવી મસ્તી કરે છે કે એક બાજુ જમીને ઘાસને પકડી રાખ્યો હતો અને હું એકલો હતો તો પણ મેં બધું ઘાસ ખેંચી કાઢ્યો આખા બગીચાનું ઘાસ હતું એને ખેંચી લીધું એવું કહે છે મેં એકલાએ આખા બગીચાનું ઘાસ ખેંચી કાઢ્યું એવા એ તોફાન કરે છે ફરીથી જોઈએ તો શોનક છે એના મમ્મીને એવું કહે છે આજે મેં બહુ મોટું કામ કર્યું બહુ મોટા તોફાન કર્યા તો એના મમ્મી શું કહે છે વાહ શું મોટું કામ કર્યું તો શોનક શું કહે છે ઘાસ જમીનમાંથી ખેંચી લીધું જમીનની અંદર જે ઘાસ હતું એ મેં ખેંચી લીધું તો એના મમ્મી ખુશ થઈ જાય છે ને એવું કહે છે ઓહો બહુ મોટું કામ કર્યું પણ એને એવી ખબર નહોતી કે એણે કયું ઘાસ ખેંચ્યું પછી શોનક કહે છે કે હા જમીન બગીચાની અંદર જે ઘાસ હતું એ મેં બધું ખેંચી લીધું એક બાજુ જમીન હતી બગીચાની એ ઘાસને પકડી રાખતી હતી અને એક બાજુ હું હતો કે જેને બધું ઘાસ ખેંચી લીધું એના મમ્મીને એવું કહે છે બગીચાની અંદરનું ઘાસ ખેંચી લીધું
બગીચો ઘાસ વગર સારો લાગે નહીં, તો એવા એ તોફાન કરે છે. આગળ બીજું જોક્સ આપેલો છે, આપણને બીજી વાર્તા આપેલી છે એ સાપ વાળી છે. પેજ નંબર 113 ઉપર. તો સાપ શું કહે છે? બેટા આજે કેમ એટલો ખુશ દેખાય છે? સાપ છે એના છોકરાને કહે છે, સાપનું બચ્ચું હોય એને એવું કહે છે કે બેટા આજે કેમ બહુ ખુશ છે, એવું પૂછે છે. આજે કેમ બહુ ખુશ દેખાય છે એવું પૂછે છે. તો સાપનું બચ્ચું હોય એ શું કહે છે? પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું, એને કહે છે મેં આજ બેટા એવું કહે છે. એટલે સાપનો છોકરો હોય બચ્ચું હોય એવું કહે છે મેં આજ એક નવું કામ કર્યું એવું કહે છે. મેં આજ નવું કામ કર્યું. પણ કયું નવું કામ કર્યું? તો સાપ પૂછે છે એવી તો તે શું નવાઈ કરી, એવું તે શું નવું કામ કર્યું એવું પૂછે છે. કોણ? સાપ. આજે નવું કામ કર્યું, એવું તે કયું નવું કામ કર્યું? નવાઈ કરી. એટલે કે એવી તે શું નવું કામ કર્યું એવું પૂછે છે. તો સાપનું બચ્ચું છે એ શું કહે છે? આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો એવું કહે છે. સાપનો બેટો શું કહે છે? આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. સાપ કોઈ દિવસ સીધો ચાલે નહીં, સાપ આવી રીતે ચાલે વાંકો ચૂકો. અને એવું કહે છે આ કે હું આજે આવી રીતે સીધો ચાલીને ઘરે આવ્યો. તો આ પણ એક રમૂજી વાર્તા છે. સાપનું બચ્ચું એવું કહે છે આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો એવું કહે છે. ત્યાર પછી હવે ત્રીજી વાર્તા આપેલી છે. મીઠું મચ્છર તેના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. કોણ હતો? મીઠું મચ્છર. મચ્છરનું નામ હતું મીઠું. એનું કામ જે પરાક્રમ કર્યા છે એના મિત્રોને કહે છે, એના મિત્રોને વાત કરે છે. મીઠું કહે છે, શું કહે છે? આ જો તમે જબરું કામ કર્યું, આવું મીઠું મચ્છર એવું કહે છે. આજે મેં જબરું એટલે બહુ મોટું કામ કર્યું, જબરું કામ કર્યું. તો બધા મચ્છરો નવાઈથી બોલી ઉઠ્યા. એટલે કે મીઠું મચ્છરના મિત્રો હતા એ બોલ્યા. શું બોલ્યા? એવી તો તે શી ધાડ મારી, ધાડ મારી. એટલે કે એવી તો તે શી નવાઈ કરી એવું કહે છે, પૂછે છે. એવી તો તે શી નવાઈ કરી એવું પૂછે છે. આ મીઠું મચ્છર એવું કહે છે ને કે આજે તમે જબરું કામ કર્યું, બહુ મોટું કામ કર્યું. તો મીઠું મચ્છરના બધા મિત્રો, મચ્છર મિત્રો હતા એવું કહે છે એવી તો તે શી ધાડ મારી, એવી તો તે શી નવાઈ કરી. તો મીઠું શું કહે છે? આખી રાત પેલા ટપ્પુ ભાઈનું લોહી પીધું. મીઠું શું કહે છે? આખી રાત ટપ્પુ ભાઈનું લોહી પીધું એવું કહે છે. આખી રાત મેં પેલા ટપ્પુભાઈનું લોહી પીધું. તો હવે એના મિત્રો હતો એમાંથી બીજો મચ્છર શું કહે છે? એમાં તો તે શી નવાઈ કરી, અમે બધા પણ આખી રાત કોઈકના ને કોઈકના લોહી પીએ છીએ. એના મિત્રો હતા એમાંથી એક મિત્ર એવું કહે છે એમાં શું નવાઈ કરી, અમે પણ કોઈકના લોહી પીએ છીએ એવું કહે છે. એવા શું નવાઈ કરી, અમે પણ કોકના લોહી પીએ છીએ આખી રાત. તો મીઠું મચ્છર શું કહે છે? પણ ટપ્પુ તો મચ્છરદાનીમાં હતો અને હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. ટપ્પુ હતો એ મચ્છરદાનીની અંદર સૂતો હતો અને મીઠું મચ્છર મચ્છરદાનીની અંદર ઘૂસી ગયો. ટપ્પુ મચ્છરદાનીમાં હતો અને પણ તેમાં ઘૂસી ગયો એવું કહે છે. મચ્છરદાની એટલે મચ્છરોથી રક્ષણ મેળવવા માટે આપણે સૂતા હોય એની ચારે બાજુ જાળી જેવું આપણે લગાવી દઈએ છીએ એને કહેવાય મચ્છરદાની. તો
ટપુ છે એ મચ્છરદાની ચારે બાજુ એને મચ્છરોથી રક્ષણ મેળવવા માટે મચ્છરદાનીમાં સૂતો હતો, પણ આ મીઠું મચ્છર એટલો હોશિયાર છે કે એ મચ્છરદાનીની અંદર ઘૂસી ગયો અને એને આખી રાત એને હેરાન કર્યો, આખી રાત એનું લોહી પીધું. તો બધા મચ્છરો ખુશ થઈ જાય છે અને કહે છે, વાહ મીઠું, તારું પરાક્રમ, એવું કહે છે. શું કહે છે? વાહ, તે બહુ મોટું કામ કર્યું. ખુશ થઈ જાય છે બધા મિત્રો. મીઠું મચ્છર છે એના મિત્રોને વાત કરે છે કે શું કહે છે, આજે મેં બહુ મોટું કામ કર્યું છે, બહુ જબરું કામ કર્યું છે. તો બધા મિત્રો નવાઈ પામે છે અને એવું લાગે છે કે એવું તો એણે કયું કામ કર્યું છે કે એટલો બધો ખુશ છે મચ્છર. તો શું કહે છે કે મેં આખી રાત ટપ્પુભાઈનું લોહી પીધું. તો એક મિત્ર હતો એ એવું કહે છે કે એમાં શું નવાઈ કરી, મચ્છર છે એ બધાનું આખી રાત લોહી પીવે છે, અમે પણ કોઈકના ને કોઈકના લોહી પીએ છીએ આખી રાત. તો મીઠું શું કહે છે? મીઠું મચ્છર એવું કહે છે કે ટપ્પુ તો મચ્છરદાનીમાં સૂતો હતો અને હું પણ મચ્છરદાનીમાં ઘૂસી ગયો અને એનું લોહી પીધું. મચ્છરદાની રક્ષણ મેળવવા માટે હોય પણ તો પણ એ મારાથી રક્ષણ મેળવી શક્યો નહીં, એવું કહે છે. એટલે મિત્રો બધા કહે છે, વાહ મીઠું, તારું પરાક્રમ જબરું છે. એવી રીતે ખુશ થઈ જાય છે. ફરીથી એક વખત જોઈ લે. પેલા છે સોનમ, એના મમ્મીને એવું કહે છે કે આજે મેં બહુ મોટું કામ કર્યું. તો એના મમ્મી એવું પૂછે છે, એવું તે શું કામ કર્યું? તો સોનક એવું કહે છે, મેં ઘાસ છે એ જમીનમાંથી ખેંચી લીધું. તો મમ્મી ખુશ થઈ જાય છે અને એવું કહે છે, વાહ, તે તો બહુ મોટું કામ કર્યું. પછી એને ખબર પડે છે કે સોનક એવું કહે છે, મેં એકલાએ આખા બગીચાનું ઘાસ ખેંચી કાઢ્યું, એવું કહે છે. બગીચાની અંદર એક બાજુ જમીન છે એ ઘાસને પકડી રાખતી હતી. ઘાસને પકડી રાખતી એટલે કે જમીનની અંદર ઘાસ ઉગેલું હતું અને મેં એકલાએ બગીચાનું ઘાસ ખેંચી લીધું. ત્યાર પછી બીજું છે એ છે સાપ. સાપ એવું કહે છે એના બેટા આજે તું કેમ ખુશ છો? તો આજ તું કેમ ખુશ છો એવું એના બચ્ચાને પૂછે છે. તો બેટા શું કહે છે? આજ મેં નવું કામ કર્યું. શું નવું કામ કર્યું? સાપ એવું પૂછે છે કે એવું કેવું કામ કર્યું તે આટલો બધો ખુશ છે? તો સાપનો બચ્ચો એવું કહે છે, આજે હું સીધો ચાલીને ઘરે આવ્યો. સીધા ચાલ્યો. ને તો સાપ કેવું ચાલે? વાકચૂકો. હું આજે વાકચૂકો ચાલીને આવ્યો નથી, સીધો ચાલીને ઘરે આવ્યો, એવું કહે છે. ત્યાર પછીનું છે મીઠું મચ્છર વાળું. મીઠું મચ્છર એની વાતો બધા મિત્રોને કહે છે. શું કહે છે કે આજે મેં બહુ મોટું કામ કર્યું. મિત્રો બધા પૂછે છે કે એવું તે શું કામ કર્યું? એવી રીતે શીધાડ મારી. તો મીઠું એવું કહે છે, આખી રાત મેં ટપ્પુભાઈનું લોહી પીધું. તો એક મિત્ર એવું કહે છે, એમાં શું નવાઈ કરી? આપણે લોહી તો કોઈના ને કોઈના આખી રાત પીતા હોઈએ, મચ્છર છે એ લોહી પીવાનું કામ કરે છે. તો મીઠું શું કહે છે, ટપ્પુ મચ્છરદાનીમાં હતો તો પણ એ મારાથી બચી શક્યો નહીં, તો પણ હું મચ્છરદાનીમાં ઘૂસીને એનું લોહી પીધું, એવું કહે છે. એટલે બધા મિત્રો એવું કહે છે, વાહ મીઠું, તે જબરું કામ કર્યું, તારા પરાક્રમ બહુ મોટા છે, એવું કહે છે. આગળ આપેલું છે આપણને ચોપડીની અંદર પેજ નંબર 115 ઉપર વાર્તા આપેલી છે, બળ્યો ભીમ. ચોપડીની અંદર પાના નંબર 115 ઉપર બળ્યો ભીમ નામની વાર્તાઓ આપેલી છે. આપણે મહાભારત આવે છે, તમે જોયું હશે. મહાભારતની અંદર ભીમ પણ આવે છે, 5 પાંડવો અને 100 કૌરવો, 105 ભાઈ હતા. એ હસ્તિનાપુર નામના નગરની અંદર રહેતા હતા. એના નાના બાળપણ વિશે આપણને એક વાર્તા આપેલી છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. હસ્તિનાપુર નામનું નગર હતું. એ કેવું નગર હતું? હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 105 રાજકુમાર હતા. રાજકુમાર એટલે રાજાના છોકરાઓ હતા. 105 રાજાના છોકરાઓ રહેતા હતા. એમાંથી 5 પાંડવો અને 100 કૌરવો. આ 105 હતા, એમાંથી છે એ 5 હતા એ પાંડવો હતા અને બીજા હતા એ 100 એ હતા કૌરવો. એટલે 105 થઈ ગયા. 100 અને 5 થાય 105. એટલે 105 રાજકુમારો રહેતા હતા. આમાંથી 5
પાંડવો હતા અને 100 હતા એ કૌરવો હતા. નાના નાના રાજકુમારો ખાય પીએ રમે અને મજા કરે. આ બધા રાજકુમારો હતા. એ ખાય પીએ રમે અને મજા કરે. બધા મળીને મજા કરતા હતા. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. આવડા જે પાંડવો હતા, 5 પાંડવ એ બગીચામાં રમતા હતા. તો શું થયું? એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. આ 100 કૌરવો હતા, એમાંથી સૌથી મોટો ભાઈ હતો, એનું નામ હતું દુર્યોધન. અને આ 5 પાંડવો હતા, એમાંથી પહેલો હતો એ યુધિષ્ઠિર. બીજાનું નામ ભીમ, પછી અર્જુન, પછી સહદેવ અને નકુલ. એ રીતે 5 ભાઈ હતા. અને અહીંયા 100 કૌરવો હતા, એમાંથી એકનું નામ હતું દુર્યોધન, પછી બીજાનું નામ હતું દુશાસન. એવી રીતે 100 ભાઈઓ હતા, એમાંથી એક દુર્યોધન અને બીજા 99, એટલે 99 અને એક દુર્યોધન, એટલે 100 ભાઈ થઈ ગયા. તમે સ્વાધ્યાયપોથીની અંદર ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં પૂછાય દુર્યોધન અને તેના 99 ભાઈ હતા, તો આવશે સાચું. અને એવું કે દુર્યોધન અને તેના 100 ભાઈઓ હતા, તો આવશે ખોટું, કારણ કે 100 ભાઈ અને દુર્યોધન બધા થઈને 101 થાય. અને 101 હતા ને ટોટલ 100 હતા. તો એવી રીતે આપણને ખરા ખોટા પૂછાશે. આટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. બગીચામાં રમતા હતા, ત્યાં કોણ આવ્યું? દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. તો હવે એ શું કરે છે? દુર્યોધન અને તેના ભાઈઓ અને પાંડવો જરાય ન ગમે. આ કૌરવો હતા, એને આ 5 પાંડવો હતા, એ ગમતા હતા નહીં. કોને નહોતા ગમતા? કૌરવોને. એટલે કે દુર્યોધન અને તેના ભાઈઓને કૌરવો ગમતા ન હતા. આગળ એમાં ભીમ માટે કૌરવોને મનમાં બહુ ખીજ. આ ભીમ છે, એ ભીમ કૌરવોને સેજે ન ગમે. ભીમ છે, એના માટે કૌરવોને બહુ ખીજ હતી, એને સેજે ન ગમતો, એના ઉપર ગુસ્સો આવતો હતો. ભીમ બળવાન હતો, એને ખૂબ ખાતો અને ખૂબ બળ કરી શકતો હતો. એટલા માટે કૌરવોને એના ઉપર ખીજ હતી, એટલે કે ગુસ્સો હતો, નફરત હતી. તો શું કરે છે? કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક શોધતા હતા. આ કૌરવો છે એ પાંડવોને, એટલે કે આ 5 ભાઈઓ છે, એને હેરાન કરતા, હંમેશા એની તક શોધતા હતા. એની કે લાભ મળવો જોઈએ, કે ચાન્સ મળે એટલે તરત જ એને હેરાન કરવાનો ચાલુ કરી દેવા હતા કૌરવો. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે છે, આ કૌરવનો ભાઈ છે દુર્યોધન, એ કોને કહે છે? પાંડવોને. શું કહે છે? ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ચાલો આપણે આંબલી પીપળી રમીએ, એવું કહે છે. કોણ કહે છે? દુર્યોધન. પાંડવને એવું કહે છે. શા માટે એવું કહે છે? અને ભીમને હેરાન કરવા માટે એવું નાટક કરે છે કે ચાલો આપણે બધા પાંડવો અને કૌરવો બધા ભાઈઓ ભેગા મળીને આંબલી પીપળી રમીએ. તો ભીમ અને અર્જુન, આ ભીમ અને અર્જુન એ શું કહે છે? ના પાડે છે. એવું કહે છે અમારે તમારી સાથે રમવું નથી. ભીમ અને અર્જુનને બંનેને ખબર પડી ગઈ કે દુર્યોધન છે એ નાટક કરે છે, આપણને હેરાન કરવા માટે આપણી સાથે રમે છે. એટલા માટે ભીમ અને અર્જુન બંને ના પાડી દે છે કે નહીં, અમારે દુર્યોધન એટલે કે તમારે કૌરવો સાથે અમારે રમવું નથી. પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. કોણ કહે છે? યુધિષ્ઠિર, સૌથી મોટો ભાઈ હતો. એવું કહે છે
સાથે રમીએ. અને યુધિષ્ઠિરની વાત છે બધા પાંડવો માને. યુધિષ્ઠિર મોટો ભાઈ હતો એટલા માટે આ નાના ચારે ભાઈ યુધિષ્ઠિરની બધી વાત માની. યુધિષ્ઠિર જેમ કે એમ કરે એટલા માટે યુધિષ્ઠિરે રમવા માટેની હા પાડી. એટલે ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ ચારે ભાઈ પણ માની ગયા કે હા ચાલો આપણે કૌરવો સાથે રમીએ. રમવાનું શરૂ થયું. કૌરવોએ વિચાર્યું કે ભીમને દાવ આપો અને આપણે ઝાડ ઉપર ચડી જશું. કોણ એવું નક્કી કરે છે? દુર્યોધન એવું કહે છે કે ભીમને દાવ આપી આપણે ઝાડ પર ચડી જશું. શું કહે છે? ભીમ શક્તિવાળો હતો, એનો વજનદાર હતો, જાડો હતો એટલા માટે એ તો ઝાડ ઉપર ચડી શકે નહીં. એટલે દુર્યોધન એવું કહે છે કે આપણે બધા ભીમને દાવ આપી દઈએ અને આપણે કૌરવો બધા ભાઈઓ મળીને ઝાડ ઉપર ચડી જઈએ એટલે આપણને એ પકડવા આવશે નહીં. એવું કહે છે કે ભીમના ઉપર દાવ આપી દઈએ એટલે પછી એ આપણને પકડી શકે નહીં અને એનો દાવ પૂરો થાય નહીં એવું કહે છે. પછી આગળ શું કહે છે? એ ઝાડિયો તો ઝાડ ઉપર ચડી જ નહીં શકે એટલે મજા આવશે એવું કહે છે કે ભીમ જાડો છે, શક્તિશાળી છે એટલા માટે એ ઝાડ ઉપર ચડી શકશે નહીં અને આપણને પકડી શકશે નહીં એટલે આપણને મજા આવશે એવું કહે છે. આપણને મજા આવશે એવું કહે છે. તો ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણતરી ચાલુ કરી. ભીમનો દાવ આવે છે એ ગણતરી કરે છે 1 2 3 4 એવી રીતે 10 11 12 પછી આગળ બોલે છે. પછી 30 50 80 90 91 98 99 100 એટલે કે 1 થી 100 એકડા બોલે છે. ત્યાં સુધીમાં બધા ભાઈઓને સંતાઈ જવાનું છે. 100 કૌરવો અને 4 પાંડવો ભીમ, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ અને નકુલ 4 ભાઈ કે અને 100 ભાઈઓ કૌરવોના બધાને સંતાઈ જવાનું છે. એમાં ભીમનો દાવ છે 100 એકડા બોલે છે ત્યાં બધા ભાઈઓ સંતાઈ જવાનું છે. આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા મળ્યું નહીં. આજુબાજુ જોવા મળ્યું નહીં. આંખ ઉઘાડીને જોઈ છે થી 100 એકડા બોલે છે અને પછી આજુબાજુ જોવે છે તો કોઈ જોવા મળતું નથી. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ ઉપર બેસીને હસતા હતા. એટલે કે દુર્યોધન અને એના 99 ભાઈઓ ક્યાં હતા? ઝાડ ઉપર. ઝાડ ઉપર હસતા હતા. શાના માટે હસતા હતા? તો ભીમ જાડો છે, એ શક્તિશાળી છે, એ કઈ ઝાડ ઉપર ચડી શકશે નહીં ને આપણને પકડી શકશે નહીં. આપણે સારી યુક્તિ ઉજવાવી છે એમ કરીને એના ભીમ ઉપર હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવા લાગ્યા. ભીમ છે એને ખબર પડી ગઈ હસતા હતા એટલે એને દેખાઈ ગયું, સંભળાઈ ગયું ને એ ઝાડ પાસે જાય છે અને પછી કૌરવો બધા મળીને એને ખીજવા લાગે છે. શું કહે છે? જાડિયો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? કૌરવો છે એ ખીજવે છે ભીમને. શું કહે છે? જાડિયો ઝાડ પર ચડશે એવું કહે છે. જાડો છે આપણે ઝાડ પર ચડી ગયા, એ આપણને પકડવા માટે ઝાડ ઉપર ચડશે કઈ રીતે? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? એનો દાવ પૂરો કરવાને આપણને પકડવા માટે એ ઝાડ ઉપર ચડશે કેમ? આપણને પકડશે કેમ એવું કહે છે. આપણને અડશે કેમ? કોઈને આપણે પકડમપટ્ટી રમતા હોય કે સંતાકડોદા રમતા હોય તો આપણે કોઈને પકડીએ એનો દાવ આવે તો આ ભીમ છે એ ઝાડ ઉપર ચડી શકે નહીં તો આપણને પકડી શકશે નહીં તો આપણો દાવ આવશે નહીં. એવી રીતે એને ખીજવે છે. ભીમ વિચારમાં પડી ગયો. શું વિચારે છે? વાત તો સાચી, હું ઝાડ ઉપર કેવી રીતે ચડું ત્યાં એવું વિચારે છે ભીમ. શું વિચારે છે? વાત સાચી છે, એ બધા ઝાડ ઉપર ચડી ગયા છે એ વાત સાચી છે અને હું ઝાડ ઉપર ચડી શકીશ નહીં એ વાત પણ સાચી છે. હું ઝાડ ઉપર કઈ રીતે ચડવું એવું વિચારે છે. ત્યાં કૌરવ ફરીથી બોલે કોઈના ટેકે ચડશે
સીડી લાવીને કે પછી કોઈ પકડે કોઈના ઉપર ચડીને ચડશે તો પણ ફેરો ફોગટ જશે કે ના દાવ નકામો જશે ફરીથી દાવ લેવો પડશે શું કહે છે કૌરવો કોઈના ટેકે ચડશે તો ફેરો ફોગટ જશે કોઈના આધારથી ચડશે સીડી ઉપર ચડશે કોઈના આધારથી ચડશે તો આપણો એનો દાવ નકામો જશે તો એને ફરીથી દાવ આપવો પડશે એવું કહે છે ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી નીચે પડશે બીજું શું કહે છે ઝાડની ડાળી પર પગ મૂકશે તો ડાળી નીચે પડશે વજનવાળો હતો એટલે ઝાડ ઉપર ચડી શકે નહીં અને જો ઝાડ ઉપર ચડવાની પ્રયત્ન કરશે ઝાડની ડાળી ઉપર ચડવા માટે પગ મૂકશે તો ડાળી ભાંગી જશે અને ડાળી નીચે પડશે એવું કહે છે ભીમને ગુસ્સો આવ્યો જોરથી બૂમ પાડી ભીમને ગુસ્સો આવે છે ગુસ્સામાં જોરથી બૂમ પાડે છે એના મોટા અવાજથી ભીમના અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા ભીમે જોરથી બૂમ પાડી ખીજાઈ જાય છે ત્યાં કૌરવો બીકના લીધે ધ્રુજવા લાગ્યા ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો પછી પગ પછાડ્યો ભીમે એનો પગ પછાડ્યો તો ધરતી ધ્રુજી તો બે ત્રણ કૌરવો પાછા ઓ મારે એમ કરીને નીચે પડે છે જોરથી પહેલા તો બૂમ પાડે છે ત્યાં બે ત્રણ પડે છે પછી પાછો જોરથી એનો પગ પછાડે છે જમીન ઉપર ત્યાં બે ચાર કૌરવો નીચે પડે છે ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ ઉપર હતા અને ભીમને ખીજવતા હતા ભીમ હજી ગુસ્સામાં હતો શા માટે ગુસ્સામાં હતો તો દુર્યોધન અને એનો ભાઈ કોણ દુશાસન હજુ ઝાડ પર હતા એટલા માટે ગુસ્સામાં હતા ભીમ ગુસ્સામાં હતો દુર્યોધન અને દુશાસન બંને ઝાડ પર બેઠા બેઠા હજી ખીજવતા હતા ભીમને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો પછી પહેલા તો ઝાડ પાડે છે પછી એનો પગ પછાડે છે અને પછી એનો હાથ છે ને આવી રીતે ઝાડના થડને મારે છે જોરથી આખું ઝાડ ધ્રુજી ગયું ને ચાર પાંચ કૌરવો તો મરી ગયા ઓ મારે એ રીતે બોલતા બોલતા નીચે પડ્યા પછી શું કરે છે હાથ થડને મારે છે ત્યાં પાછા કૌરવો નીચે પડે છે પછી આવું જોઈને ભીમને એક યુક્તિ સૂજી એને વિચાર આવ્યો શું વિચાર આવ્યો એને ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું હવે એને કૌરવો નીચે પડ્યા એટલે ભીમને આઈડિયા આવ્યો યુક્તિ સૂજી તેણે શું કર્યું ઝાડને પકડીને હલાવ્યું આખો ઝાડના થડને પકડીને હલાવ્યું આખું ઝાડ હિલોળા લેવા માંડ્યું એટલે આખું ઝાડ હલવા લાગ્યું ઝાડ હલવાથી દુર્યોધન દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટકોટક નીચે પડ્યા ઝાડ પકડીને હલાવ્યું એટલે બધા કૌરવો નીચે પડ્યા કોણ પડ્યું દુર્યોધન દુશાસન અને જે હજી ઝાડ ઉપર હતા એ બધા નીચે પડ્યા દુર્યોધન તો ઊંધા માથે પડ્યો ઊંધા માથે એટલે માથું નીચે આવી રીતે ઉપરથી આમ નીચે પડે છે માથું નીચે અને ઊંધા માથે એવી રીતે પડે છે આગળ શું આપ્યું છે ભીમ દુર્યોધનને અડી ગયો ભીમ દુર્યોધન ઊંધા માથે નીચે પડે છે એટલે ભીમ તો નીચે જ હતો
એટલે ભીમે દુર્યોધનને પકડી લીધો અને દાવ દુર્યોધન ઉપર આવ્યો. દાવ દુર્યોધન પર આવ્યો અને ભીમ ખુશ થઈ ગયો. તો આવી રીતે બધા કૌરવોને હરાવે છે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. હસ્તિનાપુર નામનું નગર હતું અને એમાં કુલ 105 રાજકુમાર રહેતા. તેમાંથી 5 પાંડવો હતા અને 100 કૌરવ હતા. એ બધા મળીને ખાવે પીવે રમે અને મજા કરતા હતા. એમાંથી 5 પાંડવો હતા એ બધા એક દિવસ બગીચાની અંદર રમત રમવા જાય છે. રમતા હતા ત્યાં દુર્યોધન અને એના 99 ભાઈઓ આવ્યા. શું કહે છે? દુર્યોધન અને એના 99 ભાઈઓ આવીને એવું કહે છે કે અમારે તમારી સાથે આંબલી પીપળી રમત રમીએ છીએ. હવે કૌરવો છે એને ભીમ ઉપર બહુ ખીજ હતી. એને પાંડવો ગમતા હતા ને એને ભીમ તો સેજે નતો ગમતો. એના ઉપર તો બહુ ગુસ્સો આવતો હતો. એ બહુ હેરાન કરવા માટે એને પ્રયત્ન કરતો હતો. તો એક દિવસ બધાએ કૌરવે ભેગા મળીને આઈડિયા અપનાવે છે. દુર્યોધન છે એ પાંડવોને એવું કહે છે કે ચાલો આપણે આંબલી પીપળી બધા ભેગા મળીને રમીએ. કે બધા ભાઈઓ 100 કૌરવ અને 5 પાંડવો બધા ભાઈઓ મળીને આપણે આંબલી પીપળી રમીએ. તો ભીમ અને અર્જુન છે પહેલા તો ના પાડે છે કે નહીં, અમારે તમારી સાથે રમવું નથી. પણ યુધિષ્ઠિર શું કહે છે? હા ચાલો આપણે રમીએ. અને યુધિષ્ઠિરની વાત છે એ બધા પાંડવો માને. મોટો ભાઈ છે જેમ કે એમ બધા પાંડવો કરતા હતા. યુધિષ્ઠિર હા પાડે એટલે બધા પાંડવો રમવા માટે રાજી થઈ ગયા. પછી દુર્યોધન છે એવું કહે છે કે ભીમને દાવ આપીને આપણે ઝાડ ઉપર ચડી જઈએ. એ આપણને ઝાડ ઉપર પકડી શકશે નહીં ને આપણને મજા આવશે. એ બધા એના 99 ભાઈઓ મળીને યુક્તિ કરે છે કે ભીમને આપણે દાવ આપીને આપણે ઝાડ ઉપર ચડી જઈએ. આપણને ઝાડ ઉપર પકડવા આવશે નહીં. તો હવે છે ભીમનો દાવ આવે છે. એ ગણતરી કરે છે. 1 થી 100 એકડા બોલે છે અને આંખ ખોલીને આજુબાજુ જોવે છે તો કોઈ હતું નહીં. પછી એને ભીમનો હસવાનો અવાજ દુર્યોધનનો અને દુશાસન અને એના બીજા ભાઈઓનો હસવાનો અવાજ સંભળાય છે. એટલે કે ભીમ છે એ ઝાડ પાસે જાય છે અને ઝાડ પાસે જાય છે અને જોવે છે તો બધા જ કૌરવો ઝાડની ઉપર હતા. એટલે કૌરવો છે એ ઉપર બેઠા બેઠા ભીમને ખીજવતા હતા, ચીડવતા હતા. શું કહે છે? ભીમ ઝાડ ઉપર ચડશે કેમ? આપણને અડશે કેમ? જાડ્યો ભીમ ઝાડ ઉપર ચડશે કઈ રીતે? જાડો છે ભીમ એ ઝાડ ઉપર ચડશે નહીં ને આપણને પકડશે નહીં. આપણને પકડશે નહીં તો આપણો દાવ આવશે નહીં એવું કહે છે. તો ભીમ મનમાં વિચારે છે કે વાત તો સાચી છે. હું ઝાડ ઉપર ચડી શકીશ નહીં અને એને અડી શકીશ નહીં. પછી છે ને દુર્યોધન એવું કહે છે કે કોઈના ટેકે ચડશે તો ફેરો ફોગટ જશે. કોઈના આધારથી ચડશે, કોઈની મદદથી ચડશે તો દાવ નકામો જશે, ફોગટ જશે. ફરીથી આપવો પડશે, એ ગણાશે નહીં. ઝાડની ડાળી ઉપર પગ મૂકશે તો ઝાડની ડાળી નીચે પડશે. પછી એટલે એવું બધું ખીજવે છે. એટલે ભીમને ગુસ્સો આવે છે, જોરથી રાડ પાડે છે. તો કૌરવો બીકના લીધે 2-4 કૌરવો તો ધ્રુજતા ઝાડ પરથી નીચે પડે છે. પછી પાછો પગ પછાડે છે તો કૌરવો પાછા નીચે પડે છે. અને તોય હજુ ભીમનો ગુસ્સો ગયો હતો નહીં. કેમ નતો ગયો? તો દુર્યોધન અને દુશાસન હજી ઝાડ ઉપર હતા. એટલે એને છે ને આઈડિયા આવ્યો કે આ બધા કૌરવો ઝાડ ઉપરથી નીચે પાડું તો હું એને પકડી શકું. એટલે એ ઝાડના થડને પોતાના હાથમાં આવી તેમ પકડે છે અને આખું ઝાડને હલાવે છે. આખા ઝાડના થડને પકડીને હલાવે છે. એટલે કૌરવો એક પછી એક એવી રીતે ટપાટપ નીચે પડવા લાગ્યા. બધા કૌરવો નીચે પડી ગયા. એટલે દુર્યોધન છે એ પણ નીચે પડી ગયો. એનો ઊંધા માથે નીચે પડ્યો. ભીમે દુર્યોધનને પકડી લીધો અને દાવ દુર્યોધનને આવ્યો અને ભીમ ખુશ થઈ ગયા. તો આવી રીતે બધા આંબલી પીપળીની રમતમાં ભીમ જીતી જાય છે.